ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 10 ની અંદર ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન ચાલી રહ્યું છે. એમાં લગભગ વનસ્પતિ અંતઃસ્ત્રાવો આપણે પૂર્ણ કર્યા છે ગયા લેક્ચરમાં. આજે વનસ્પતિ અંતઃસ્ત્રાવના ઇન્ટેક્સ ક્વેશ્ચન જોવાના છે, બરોબર છે. એ ચોપડીના ક્વેશ્ચન પતી જાય એ પછી આપણે પ્રાણી અંતઃસ્ત્રાવનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા ઇન્ટેક્સ પ્રશ્નો શું હતા એ જુઓ. તો પહેલો ક્વેશ્ચન એમાં આવે છે વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું? વનસ્પતિ અંતઃસ્ત્રાવો શું હતા? વનસ્પતિ અંતઃસ્ત્રાવોની વ્યાખ્યા તમે લખી શકો છો. તો યાદ કરો, ગયા લેક્ચરમાં આપણે ચલાવી છે તો કે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા એવા અંતઃસ્ત્રાવ અથવા તો એવા રાસાયણિક સંયોજનો, વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા એવા રાસાયણિક સંયોજનો એની જગ્યાએ તમે એવા અંતઃસ્ત્રાવો એવો શબ્દ પણ વાપરી શકો કે જે વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણના પ્રતિચારનું સંકલન કરે છે. તેને વનસ્પતિ અંતઃસ્ત્રાવ કહે છે, બરોબર છે. સંકલન કરે છે તેને વનસ્પતિ અંતઃસ્ત્રાવ કહે છે. શું છે વનસ્પતિ અંતઃસ્ત્રાવ? તો એવા રાસાયણિક સંયોજનો છે કે જે વનસ્પતિમાં જોવા મળે છે અને વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણના પ્રતિચારનું સંકલન કરવામાં મદદ કરે છે. એને આપણે શું કહીશું? વનસ્પતિ અંતઃસ્ત્રાવ. આ ત્રણ શબ્દો તમને ખાસ યાદ આવવા જોઈએ: વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણનો પ્રતિચાર. એનું સંકલન કરતા અંતઃસ્ત્રાવ એટલે વનસ્પતિ અંતઃસ્ત્રાવ. ક્વેશ્ચન નંબર 2 છે. આપણે ઇન્ટેક્સ પ્રશ્નો ચલાવી રહ્યા છે પાના નંબર 122 પરના, બરોબર છે, પેજ 122. લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે? બરોબર છે. ક્વેશ્ચન શું બને છે સરખો વિચારો પહેલા. તો ક્વેશ્ચન કંઈક આવું છે: કેવી રીતે ભિન્ન છે, મતલબ કે આનું આપણે તફાવત લખીશું. સમજો, આ ક્વેશ્ચન જ્યારે પૂછાય છે કે લજામણીના પર્ણો નું હલનચલન આ યાદ રાખજો, આ ચેપ્ટરમાંથી તફાવત પૂછવાની સંભાવના વધારે છે. જો અઘરો ક્વેશ્ચન કાઢવો હોય તો તફાવત પૂછશે, એટલે ધ્યાન રાખજો. ક્વેશ્ચન લખેલો છે, તમને ખબર નહીં પડે તફાવત લખવાનું છે. પાછળ ભિન્ન શબ્દ આવે તો કેવી રીતે અલગ બતાવવાનું છે તમારે સમજી લેવાનું કે તફાવત તરીકે આપણે લખવાનું થશે આ ક્વેશ્ચન. તો લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે? આ લખવાનું છે આપણે, બરોબર છે. શું લખશું આના આન્સરમાં વિચારી લો એકવાર. તો ભિન્ન છે મતલબ કે આપણે લખીએ લજામણીના પર્ણોનું હલનચલન અને પ્રકાશ તરફ પ્રરોહની ગતિ. ચલો, આ બેમાં શું ફેરફાર થાય છે? મુદ્દા નંબર 1, લજામણીના જે પર્ણો જે છે એ હલનચલન થતું તો એ વિચારી લો, વૃદ્ધિ આધારિત હતું કે વૃદ્ધિથી મુક્ત? હલનચલનના બે પ્રકાર જોયા હતા આપણે, વૃદ્ધિથી આધારિત હલનચલન અને વૃદ્ધિથી મુક્ત હલનચલન. તો આમાંથી લજામણીના પર્ણો છે તો એ જે પર્ણો જે છે આપણે એનો સ્પર્શ કરીએ છીએ તો બીડાઈ જાય છે, માત્ર એટલી જ ઘટના થાય છે. એના વૃદ્ધિ એમાં કઈ થતી નથી. એટલે આ હલનચલન વૃદ્ધિથી મુક્ત હલનચલન છે.
અહીંયા છે પેલો પ્રકાશ તરફ પ્રરોહની ગતિ, મતલબ કે જે ઓક્સિન અંતઃસ્ત્રાવ છૂટતો હતો અને પ્રરોહનો જે વિકાસ થતો હતો, મતલબ કે જે કુંપણ હોય આગળની, બરોબર છે, કોઈ પણ છોડ હોય તો એના ટોચનો ભાગ જે વધવાની ઘટના છે એ આપણે પ્રકાશના લીધે વધતી હતી, ખબર છે? યસ, ઓક્સિન અંતઃસ્ત્રાવ પ્રકાશમાં નીચેની તરફ જતો રહેતો હતો. યસ, એ વાત છે. તો અહીંયા આ હલનચલન વૃદ્ધિ આધારિત છે. આમાં વૃદ્ધિની જરૂર પડશે 100%. બરાબર. 2 પોઈન્ટ નંબર 2, લજામણીના પર્ણો કેવી રીતે હલનચલન બતાવતા હતા યાદ કરો. તો કે લજામણીના પર્ણો હલનચલન સ્પર્શ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. આ હલનચલન સ્પર્શ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. અને અહીંયા છે બીજું, તો આ હલનચલન ઓક્સિન અંતઃસ્ત્રાવના કારણે પ્રતિચાર દર્શાવે છે. ઓક્સિન અંતઃસ્ત્રાવના કારણે પ્રતિચાર દર્શાવે છે. આ ખાસ પોઈન્ટ છે. આને સ્પર્શ કરો તેમાં હલનચલન થાય લજામણીના છોડમાં. પ્રકાશ પર જ્યારે ગતિ ક્યારે થશે, પ્રરોહની વૃદ્ધિ ક્યારે થાય, ઓક્સિન અંતઃસ્ત્રાવ હશે તો પ્રરોહની વૃદ્ધિ કરાવશે. બરોબર છે. ત્રીજો પોઈન્ટ શું છે? આ હલનચલન એ ઝડપી છે, જ્યારે આ હલનચલન જે છે એ ખૂબ જ ધીમું હલનચલન છે. અતિશય ઝડપથી આ વધવાનું નથી. બરોબર છે. તો આ થઈ ગયું લજામણીના પર્ણોના હલનચલનના મુદ્દા. આટલા તો ઇનફ છે, આના કરતા વિશેષ કંઈ લખવાની જરૂર નથી. બરોબર વાત છે. આગળનો ટોપિક જોઈએ, ક્વેશ્ચન નંબર 3 શું બનેલો છે અહીંયા. ક્વેશ્ચન નંબર 3 આપણે એવું લખી શકીએ કે એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું ઉદાહરણ. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કુલ 3 હતા. કયા કયા હતા? ઓક્સિન, પછી જિબ્રેલિન, સાઇટોકાઇનિન. અને વૃદ્ધિ અવરોધતા અંતઃસ્ત્રાવમાં એક હતો એબ્સિસિક એસિડ. બરોબર છે, યાદ આવવા જોઈએ. કોઈ આધારની તરફ વૃદ્ધિ કરવામાં ઓક્સિન કઈ રીતે કુંપણમાં મદદરૂપ થાય છે, એના માટે અહીંયા ભૂસવું પડશે એવું લાગી રહ્યું છે. બરોબર. ચલો શું છે? કોઈ કુંપળના વધવામાં અથવા ચોતરફ વીંટાળવામાં ઓક્સિન કેવી રીતે મદદ કરે છે? વિચારવાનો આન્સર કેવી રીતે લખી શકાય? વટાણાના છોડની અંદર જે આપણે વાત કરી હતી કે એ જે વેલા પ્રકારના છોડ છે એને ચોતરફ વીંટાળવા પડે છે આધાર રાખીને. બરોબર છે. તો એની અંદર વાસ્તવમાં એ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર છે. મતલબ કે કુંપણને ચોતરફ વીંટાળવા માટે આધારનો ઉપયોગ થાય છે. આધાર તરીકે શું હોય? આધાર તરીકે કોઈ પણ નિર્જીવ વસ્તુ અથવા વનસ્પતિના છોડ કે એનો આધાર લઈ અને
શું કહેવાય વેલા ઉપર વધતા હોય છે એની ચર્ચા છે, બરોબર છે. તો આધારનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં એમાં થશે શું તો કે આધાર થી દૂર રહેલા ભાગમાં, મોટું લખવું હોય તો મોટું લખી હું શોર્ટકટમાં બતાવું છું કે આધારથી દૂર રહેલા ભાગમાં ઓક્સિન અંતઃસ્ત્રાવ અથવા તો ઓક્સિનનો સ્ત્રાવ થાય છે. ઓક્સિનનો સ્ત્રાવ થાય છે મતલબ કે ઓક્સિન છે આધારથી દૂર રહેલા ભાગમાં જતો રહે છે, કુંપણમાં, અને તેની વૃદ્ધિ પ્રેરે છે, બરોબર છે. અને આ કુંપણોમાં થતી વૃદ્ધિ તેને ચોતરફ વીંટાળવામાં મદદ કરે છે. ક્લિયર વાત છે. જે એની વૃદ્ધિ કરાવતો હતો આધારથી દૂર રહેલો ભાગ, ત્યાં ઓક્સિન મદદ કરે છે કે ઓક્સિન જે છે એ પ્રરોહની વૃદ્ધિ કરે છે, મતલબ કે આધાર રહેલા દૂરના ભાગની વૃદ્ધિ જે છે એ ઓક્સિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. અને પછી એ વૃદ્ધિ લાંબુ થાય પછી એને ચોતરફ સૂત્રોની મદદથી વીંટાળી શકાય છે, બરોબર છે. તો એક ક્વેશ્ચન છે ચોતરફ સૂત્રોની મદદથી, એવું લખી શકાય અહીંયા, સૂત્રોની મદદથી વીંટાળવામાં મદદ કરે છે. આગળનો ક્વેશ્ચન શું બને છે જોઈ લો. તો જલાવર્તન દર્શાવવાનું છે આગળના ક્વેશ્ચનમાં. જલાવર્તન કેવી રીતે દર્શાવી શકું છું વિચારો. તો જલાવર્તનમાં વાસ્તવમાં એમને પ્રયોગ સહિત આકૃતિ સહિત રચવાનું કીધું છે. તો આપણે શું કરી શકીએ વાસ્તવમાં? તો વાસ્તવમાં તમારે અહીંયા જમીન દોરવી પડે, બરોબર છે. જમીન તમે દોરો છો અને એ જમીનની અંદર તમે કોઈક માટલું અથવા તો માટીનું વાસણ જમીનમાં દાટી દીધું છે અને એની અંદર તમે પાણી ભરી દો છો. શું છે આ? માટીનું વાસણ જમીનમાં દાટી દીધું છે. આ જમીનનું સ્તર છે, સમજી લેજો, બરોબર છે. ધારો કે અહીંયા તમે કોઈ છોડ વાવો છો, બરોબર છે, યસ. તો એના જે મૂળ જે છે એ અહીંયા વચ્ચે, એ મૂળ જે છે એ હંમેશા પાણી તરફની દિશામાં વિકાસ પામે છે, એવું કહી શકાય, બરોબર છે. મતલબ કે જ્યારે તમે છોડ વાવો છો ત્યારે અને પછી એની અંદર આ બાજુ પાણી મૂકવામાં આવે તો અહીંયા જે છે આ બાજુની દિશામાં સૂકી માટી જોવા મળે. સૂકી માટી, ત્યાં ભેજ ના હોય. અને આ શું છે? ભીની માટી જોવા મળે, ભેજવાળી. કારણ શું? કારણ કે અહીંયા માટીનું વાસણ મૂકેલું છે તો એમાંથી ભેજ છે એ માટીમાં આવશે અને એ ભેજના કારણે મૂળ જે છે એ પાણી તરફ શું કરે છે? ધન આવર્તન દર્શાવે છે. એટલે તમારે લખવું પડે. સૌથી પહેલા તો તમારે આ પ્રયોગ છે એની વાર્તા લખવી પડશે, બરોબર છે. કે જમીનમાં કોઈ માટીનું વાસણ ડુબાડવામાં આવે છે, એની બાજુમાં છોડ વાવવામાં આવે છે, એને પાણી ના આપવામાં આવે તો એના મૂળ જે છે એ પાણી તરફ વિકાસ પામે છે. પછી એનું અવલોકન અથવા તો કારણ કે કેમ પાણી તરફ વિકાસ પામે છે તે લખવાનું અહીંયા કે જે તરફ માટીનું વાસણ મૂકેલ છે ત્યાં પાણી, ત્યાં જમીનમાં ભેજની માત્રા વધે છે અને મૂળ જે છે એ હંમેશા ધન જલાવર્તન દર્શાવે છે. અને તેથી મૂળ માટીના વાસણ તરફ ગતિ કરે છે અથવા તો વિકાસ કરે છે, એવું લખી શકાય. તો આટલું મેઇન અવલોકન લખવાનું છે, આગળ વાર્તા લખવાની છે તમારે, બરોબર છે.
આગળ હવે પ્રાણી અંતઃસ્ત્રાવ જોવાના છે આપણે. શું જોવાના છે? પ્રાણીના અંતઃસ્ત્રાવ જોવાના છે. બરોબર. ચલો, નામ જ કાફી છે. પ્રાણી અંતઃસ્ત્રાવ. સૌથી પહેલા તો આપણા પ્રાણી શરીરમાં આ પ્રાણીઓના અંતઃસ્ત્રાવની કેમ જરૂર પડે? વનસ્પતિમાં પણ આપણે જોયું કે એની અંદર વીજ આવેગો અને પ્રાણી અંતઃસ્ત્રાવ પણ મુખ્ય ભાગ ભજવે છે. હવે પ્રાણીઓમાં તો આપણે વીજ આવેગ જોઈ ગયા હતા. પરાવર્તી કમાન સૌથી પહેલા ચેતાતંત્રની વાત કરી તો એ બધા શું હતા? વીજ આવેગો હતા. બરોબર છે. ઉર્મિ વેગ હતો. તો એ તો હોય જ છે ઝડપી પ્રતિચાર માટે. બીજું, પ્રાણી અંતઃસ્ત્રાવની કેમ શરીરમાં જરૂર પડે છે? નિયંત્રણ અને સંકલન માટે. તો વાસ્તવમાં આપણા જેવા પ્રાણીઓ જે છે તો એમને તો માત્ર વીજ આવેગ હોય તો પણ ચાલે, કારણ કે એમને ત્વરિત બહુ ક્રિયા કરવાની આવતી નથી. પણ જ્યારે જંગલમાં રહેતા અથવા સમજી લો કે ખિસકોલી જેવું પ્રાણી છે તો ખિસકોલીને માત્ર વીજ આવેગથી કામ ચાલે એવો વિચાર આવે? માત્ર વીજ આવેગથી ખિસકોલી દરેક ક્રિયા કરી શકતું નથી. કેમ? કારણ કે એના ત્વરિત પ્રતિચાર થોડી વારે દર્શાવવા પડે છે. ખિસકોલી એક સતેજ પ્રાણી છે. બરોબર. તો એમાં માત્ર વીજ આવેગની મર્યાદા આપણે જોઈ છે કે વીજ આવેગ સતત ઉત્પન્ન થતા નથી અને સતત વહન પામી શકતા નથી. યાદ આવી જોઈએ વીજ આવેગની મર્યાદા હતી આ. તો જો આવું હોય તો વીજ આવેગ તો સતત નિર્માણ પામી ન શકે. તો સતેજ રહેવા માટે કોઈક વધારાના અંતઃસ્ત્રાવોની અથવા વધારાની કોઈ ક્રિયાની જરૂર પડશે. તો ચેતાતંત્ર એ ક્રિયા નથી કરી શકતું, એટલા માટે પ્રાણી અંતઃસ્ત્રાવની જરૂર પડી જાય. તો પ્રાણી અંતઃસ્ત્રાવમાં પણ ત્વરિત ક્રિયા કરવા માટે કોઈ અંતઃસ્ત્રાવ રહેલા હોય છે. મતલબ કે ઝડપથી આપણે જે પેલું હાથ અડાડતા હતા હાથ પાછો ખેંચાઈ જતો હતો, અથવા તો રુધિરના દબાણની જે ક્રિયા હતી, જે અનૈચ્છિક ક્રિયા હતી, તો એમાં આપણું ચેતાતંત્ર ઓટોમેટિકલી કામ કરતું હતું, જેમાં આપણને ખબર નથી. અથવા તો હાથ ઓટોમેટિક પાછો આવી જતો હતો પરાવર્તી કમાનથી. બરોબર છે. તો એ વીજ આવેગો દ્વારા થતી ક્રિયા હતી, ચેતાતંત્ર દ્વારા થતી ક્રિયા હતી. પ્રાણી અંતઃસ્ત્રાવમાં પણ એવો કોઈ અંતઃસ્ત્રાવ છે કે જે સતત ક્રિયા, મતલબ કે ઝડપથી પ્રતિચાર દર્શાવવાની ક્રિયા કરે છે? બરોબર છે. તો હા, એવો અંતઃસ્ત્રાવ છે અને એનું નામ છે એડ્રીનલ ગ્રંથિ. એડ્રીનલ ગ્રંથિ. આના વિશે ભણવાના છે. અને આ એડ્રીનલ ગ્રંથિની અંદર જે સ્ત્રવે છે એનું નામ છે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. શું નામ છે? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. બહુ જ જરૂરી અંતઃસ્ત્રાવ છે આપણા શરીરમાં. અને દોડવા કે લડવાની ક્રિયામાં, મતલબ કે અચાનક થતી પરિસ્થિતિમાં શું લખી શકાય આમાં? દોડવા કે લડવાની ક્રિયા, અથવા બીજી ભાષામાં પ્રશ્ન પૂછાય તો અચાનક થતી પરિસ્થિતિ. અચાનક થતી પરિસ્થિતિ. અચાનક થતી પરિસ્થિતિઓમાં પ્રાણી અંતઃસ્ત્રાવ તરીકે એડ્રીનાલિન ગ્રંથિમાંથી એડ્રીનલ ગ્રંથિમાંથી છૂટતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ કામ કરે છે. એડ્રીનલ ગ્રંથિની જગ્યાએ અધિવૃક્કીય ગ્રંથિ શબ્દ વાપર્યો હોય તો એ આ જ કામ કરવાનું છે, યાદ રાખવું જોઈએ. શું નામ છે? અધિવૃક્કીય ગતિ. તમને જો આના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને એવું લાગે કે આ ભણ્યા જ નથી, પણ વાસ્તવમાં આ જ ગ્રંથિ છે. બે ગતિ નહીં, ગ્રંથિ. પડે ખબર? ચલો, હવે શું છે આનું લોજિક? બરોબર છે, એ જોઈએ આપણે. આપણે વાત કરી કે જેમ ખિસકોલી જેવા પ્રાણીઓમાં એડ્રીનાલિન ગ્રંથિ છે એ દોડવા કે લડવાની ક્રિયા અથવા અચાનક થતી પરિસ્થિતિમાં વીજ આવેગ તો હોય જ છે, સાથે સાથે આ અંતઃસ્ત્રાવ પણ ખૂબ સારો કામ કરે છે. બરોબર છે, એની ચર્ચા કરીએ. વાસ્તવમાં જે એડ્રીનલ નામ છે, એડ્રીનાલિન, તો એ આપણા સંસ્કૃત શબ્દ આનંદ ઉપરથી પડ્યો છે. મગજમાં અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે એ આ જે છે ગ્રંથિ એમાંથી છૂટા થઈ રહ્યા હોય છે. બરોબર છે,
યસ. હવે આપણે જોઈએ મુદ્દાઓ કે આ લડવા કે દોડવાની ક્રિયા જે એડ્રીનાલિન ગ્રંથિ જે કામ શું કરે છે. બરોબર છે. તો એડ્રીનલ ગ્રંથિ માંથી સ્ત્રવતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ દોડવા કે લડવાની ક્રિયા અથવા અચાનક થતી પરિસ્થિતિ માં મદદ કરે છે. અચાનક થતી પરિસ્થિતિમાં એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એ આપણને મદદ કરશે. બરોબર છે. એ કેવી રીતે મદદ કરે છે તો એના 3 મુદ્દા આપણે શીખવાના છે. બરોબર છે. 3 મુદ્દા ધ્યાન રાખજો કેવી રીતે મદદ કરે છે. પહેલો મુદ્દો શું છે કે આ અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં સ્ત્રાવ પામે છે. મતલબ કે એડ્રીનલ ગ્રંથિમાં ઉત્પન્ન થાય. તમને એ જાણવાની મજા આવે કે એડ્રીનલ ગ્રંથિ ક્યાં હોય છે. તો આપણા શરીરની અંદર પૃષ્ઠ ભાગમાં જે શું કહેવાય કિડનીનો જે ભાગ છે તો કિડનીના ઉપરના ભાગમાં આ એડ્રીનલ ગ્રંથિ આવેલી હોય છે. કિડનીને બિલકુલ અડેલી હોય છે. બરોબર. પાછળની તમે આકૃતિ જોશો ચોપડીમાં તો એમાં પણ તમે એડ્રીનલ ગ્રંથિ જોઈ શકો છો. ખ્યાલ આવે છે. એની બાજુમાં જ મતલબ કે બે કિડનીની વચ્ચે બીજી સ્વાદુપિંડ પણ હોય છે. પણ અત્યારે આપણે આનું કામ છે એડ્રીનલ ગ્રંથિ કિડની જોડે આવેલી ગ્રંથિ છે. બરોબર. તો એનો આ અંતઃસ્ત્રાવ છે સીધો રુધિરમાં સ્ત્રાવ પામે છે. બરોબર છે. કામ શું કરે છે તો કે જે હૃદય સહિત શરીરના જુદા જુદા કોષો, પેશી કે અંગ સુધી પહોંચે છે. શરીરના રસાયણ છે મતલબ કે શરીરના દરેક ભાગમાં જઈ શકશે કારણ કે રુધિરમાં સ્ત્રાવ થઈ જાય એટલે રુધિર જ્યાં જશે ત્યાં જઈ શકે છે. બરોબર છે. અને તે હૃદય જે છે એ હૃદયને એક્ટિવ કરે છે. મતલબ કે હૃદયમાં રુધિરનો સ્ત્રાવ કરી હૃદયમાં શું કહેવાય એનું હલનચલન હૃદયનું ના ધબકારા વધારી હૃદયમાં પહોંચે તો શું કરે તો હૃદયના જે ધબકારા છે એ વધારે છે અને સ્નાયુને વધુ માત્રામાં રુધિર પહોંચાડવાનું કામ કરે છે. બરોબર છે. ધબકારા વધારે છે. બીજા ભાષામાં અહીંયા એ શબ્દ પણ વાપરી શકાય. આ જે ધબકારા વધારે છે એની જગ્યાએ બીજું રુધિરનું દબાણ વધારી સ્નાયુઓને વધુ માત્રામાં રુધિર પહોંચાડવાનું કામ. પહેલું કાર્ય રુધિરમાં સ્ત્રવી જાય, શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચે, હૃદય સહિત બધા ભાગોમાં પહોંચે. હૃદયમાં શું કામ કરે તો રુધિર હૃદયમાં જઈ અને રુધિરના સ્ત્રવને વધારશે. મતલબ કે હૃદયના ધબકારા અથવા રુધિરનું દબાણ વધે એટલે રુધિર વધુ માત્રામાં વહન પામે છે અને જેથી આપણા જે સ્નાયુઓ જે છે એ દરેક સ્નાયુમાં વધુ માત્રામાં રુધિર પહોંચાડે છે અને સ્નાયુ સારી રીતે કામ કરી શકે છે. બરોબર છે. એટલે જ્યારે અચાનક ક્રિયા હોય ત્યારે આવું કાર્ય કરે એટલે શું કહેવાય સ્નાયુ એકદમ એક્ટિવ થઈ જાય છે. તો આ પહેલું કામ છે. બીજું કામ આનું ખાસ શું છે તો કે આપણી ત્વચા કે પાચન તંત્ર જે છે એનું કામ છે. આપણી ત્વચા કે પાચન તંત્રને વધુ માત્રામાં રુધિરની જરૂર હોતી નથી.
આપણી જે ત્વચા કે પાચન તંત્ર જે છે ને શરીરમાં એને વધારે માત્રામાં રુધિરની જરૂર નથી, તો શું કરશે તો કે નાની ધમનીઓ પાસે રહેલા સ્નાયુઓનું સંકોચન કરી રુધિરની દિશા કંકાલ સ્નાયુઓ તરફ કરી દે છે, કંકાલ સ્નાયુઓ તરફ કરી દે છે. આ બીજું કામ, મતલબ કે કંકાલ જે છે શરીરનું જે કંકાલ સ્નાયુઓ જે છે એમને રુધિર આપવાનું કામ કરે છે વધુ માત્રામાં, કારણ કે શરીરનો આધાર જે છે એ કંકાલ છે આપણો, બરોબર છે. તો યસ, તો કે આપણા ત્વચા અને પાચન તંત્રમાં બહુ રુધિરનું કામ નથી હોતું, તો એ રુધિર ત્યાં જવાનું હોય ને તો એની જગ્યાએ સ્નાયુઓનું સંકોચન કરે નાની ધમનીમાં રહેલા, અને રુધિરની દિશા જે કંકાલ સ્નાયુ તરફ કરી દે છે, એટલે કંકાલ સ્નાયુઓને વધુ માત્રામાં રુધિર પહોંચાડવાનું કામ કરે. પહેલું હૃદયના ધબકારા વધારી ખાલી સ્નાયુઓને, અને અહીંયા હૃદયના ધબકારા વધારી અને અહીંયા શું કરે છે તો કે નાની ધમનીઓ પાસે રહેલા સ્નાયુનું સંકોચન કરીને કંકાલ સ્નાયુ તરફ કરે છે. આ બીજો મુદ્દો આવડવો જોઈએ. પોઈન્ટ નંબર 3 છે કે આપણે ઉરોદલ પટલ અને પાંસળીઓનું સંકોચન કરી ઉરોદર પટલ અને પાંસળીઓ સંકોચન કરી અને ત્યાં શ્વસન ક્રિયામાં મદદ કરે. આ ત્રીજા નંબરનો મુદ્દો છે. ઉરોદલ પટલ અને પાંસળીઓનું સંકોચન કરી શ્વસન ક્રિયામાં મદદ કરે છે. ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન. 2 માર્ક્સમાં જો સૌથી ક્લાસિક ક્વેશ્ચન જો પૂછવું હોય ને તો આના સિવાય હું કોઈ ના પૂછું, બરોબર છે. પ્રાણી અંતઃસ્ત્રાવ માટે સૌથી સારો, થોડોક શું કહેવાય સમજમાં ના આવે તો અઘરો પડે એવો ક્વેશ્ચન છે. તો આમ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ અચાનકની જગ્યાએ દોડવા અથવા લડવાની પરિસ્થિતિમાં શું કરે છે તો કે શરીરને તૈયાર કરે છે, બરોબર છે. એના અંગોને એક્ટિવ કરે છે કે જેથી તરત કાર્ય કરી શકે. આ એડ્રિનલ ગ્રંથિ જે બહુ જ કામની ગ્રંથિ છે, આટલું તમે લખી શકો છો. આ એક થઈ ગયો અંતઃસ્ત્રાવ, એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ. હવે પ્રાણીઓના અંતઃસ્ત્રાવનું કાર્ય જોઈએ આપણે. પ્રાણીઓના અંતઃસ્ત્રાવો જે છે એ કઈ રીતે કાર્યો કરે છે, બરોબર છે, કેવા લક્ષણો ધરાવે છે એની વાત કરીએ આપણે. ચલો, પ્રાણીઓના અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા. પ્રાણી અંતઃસ્ત્રાવ લાક્ષણિકતા. શું લાક્ષણિકતાઓ છે? અથવા તો સાદી ભાષામાં કેવી રીતે વહન પામે છે અને શું કામ કરે છે એની બાબતમાં પ્રાણી અંતઃસ્ત્રાવ વિશે જાણવાનું છે. તો પ્રાણી અંતઃસ્ત્રાવો સૌથી પહેલા તો શું છે તો કે ચોક્કસ અંતઃસ્ત્રાવ. પ્રાણી અંતઃસ્ત્રાવ છે ને એની ચોક્કસ ગ્રંથિઓ હોય. જેમ કે ડાયાબિટીસ માટે જે ઇન્સ્યુલિનની ઉણપ સર્જાય તો એના માટે તો કે સ્વાદુપિંડ નામની ગ્રંથિ હોય, ત્યાં જ ઇન્સ્યુલિન બને. પછી જે આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ જે છે તો
તો એ એડ્રીનલ ગ્રંથિ છે ત્યાં જ બને, એટલે ચોક્કસ જગ્યા ચોક્કસ એડ્રીનલ ગ્રંથિમાં નિર્માણ પામે અને ચોક્કસ કાર્ય કરતા હોય. તો ચોક્કસ ગ્રંથિમાં નિર્માણ પામતા અને ચોક્કસ કાર્ય કરતા રાસાયણિક સંયોજનો છે. સંયોજનો એ રાસાયણિક સંયોજનને જ આપણે શું કહીએ છીએ? અંતઃસ્ત્રાવ કહીએ છીએ. બીજો ટોપિક શું હશે વિચારી લો. તો બીજો ટોપિક એ છે કે તે રાસાયણિક સંદેશાવાહકો છે. રાસાયણિક સંદેશાવાહકો છે. બરોબર છે. રાસાયણિક સંદેશાવાહક મતલબ કે સંદેશાઓનું વહન કરે. બરોબર છે. ત્રીજો ટોપિક છે ત્રીજો ટોપિક એ છે કે તે શરીરના કોષો પેશી કે અંગ સુધી પહોંચી અસર દર્શાવે છે. પછી તે હૃદયથી માંડી કોષો પેશી અંગ દરેક જગ્યાએ જઈ અને અંતઃસ્ત્રાવો જે છે એ અસર દર્શાવે છે. તો આ અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા થઈ. બરોબર છે. એ ત્યાં જવા માટે કોનો ઉપયોગ થાય છે? તો સીધા રુધિરમાં ભળે છે અથવા રુધિરમાં સ્ત્રવિત અથવા તો સ્ત્રાવ થાય સ્ત્રવિત થાય છે અથવા ભળે છે એવું શબ્દ લખી નાખજો. તેઓ સીધા રુધિરમાં જ ભળી જાય છે કે જેથી અહીંયા બધી જગ્યાએ પહોંચી શકાય. બરોબર વાત છે. અને બીજો એક ખાસ મુદ્દો 5મા નંબરનો એ છે કે તે અલ્પ માત્રામાં સ્ત્રવે છે. સ્ત્રવે મતલબ કે એકદમ થોડી જ માત્રામાં એનો સ્ત્રાવ થાય. એને બહુ જરૂર ના હોય કારણ કે બહુ અસરકારક હોય છે. પણ તેની માત્રામાં થતો ફેરફાર શરીરમાં ખામી સર્જે છે. ખામી સર્જે. આ ખાસ યાદ રાખો. અલ્પ માત્રામાં જ સ્ત્રવિત થવું જોઈએ. બરોબર છે. એનું બહુ કામ પણ હોતું નથી. પણ જો તેની માત્રામાં ફેરફાર મતલબ કે ઓછો સ્ત્રાવ પામે અથવા તો વધારે પડતો સ્ત્રાવ થઈ જાય તો શરીરમાં કંઈક ખામી સર્જશે. મતલબ કે ચોક્કસ માત્રામાં જ એનો સ્ત્રાવ થવો જોઈએ. બરોબર છે. તો આ થઈ ગયા 5 લક્ષણો છે. સૌથી પહેલા સ્ટેપ વાઇઝ જ તમારે યાદ રાખવાના તો જ સરળ પડે. સૌથી પહેલા તો શું? તો ચોક્કસ ગ્રંથિમાં નિર્માણ પામતા અને ચોક્કસ કાર્ય કરતા રાસાયણિક સંયોજનો છે અને એ સંદેશાવાહકો છે રાસાયણિક. બરોબર છે. શરીરમાં કોષ અંગ અને પેશી સુધી પહોંચી શકે છે અને અસર દર્શાવે છે. કેવી રીતે પહોંચે છે? તો કે રુધિર દ્વારા પહોંચે છે અને અલ્પ માત્રામાં જ સ્ત્રવવા જોઈએ. જો એની માત્રામાં ફેરફાર થાય તો શરીરમાં ખામી સર્જાશે. એકદમ સાદી ભાષામાં મેં કહી દીધું છે. આ પ્રકારની લાક્ષણિકતાઓ છે. 5 લાક્ષણિકતાઓ 2 માર્ક્સ. આગળ જઈએ આપણે. તો આગળનો બીજા પ્રાણી અંતઃસ્ત્રાવો કયા કયા છે એની ચર્ચા કરીએ. બરોબર છે. બીજા પ્રાણી અંતઃસ્ત્રાવની ચર્ચા કરીએ. સૌથી પહેલા આવે થાઇરોઇડ ગ્રંથિ. લઈએ થાઇરોઇડ ગ્રંથિ. બરોબર છે. યસ. થાઇરોઇડ ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિ પછીનો આપણે બીજો અંતઃસ્ત્રાવ સમજશું આના અને એનું નામ છે થાઇરોઇડ ગ્રંથિ. બરોબર છે. ચલો તો શું કરશે થાઇરોઇડ ગ્રંથિ? તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે. બરાબર છે. ક્યાં આવેલી હોય છે? તો આપણા શરીરમાં જે ગળાનો જે ભાગ છે
એની અંદર થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે, બરોબર છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું શું કરશે? નિર્માણ કરશે. આ પ્રકારનો અંતઃસ્ત્રાવ હોય છે. હવે કાર્ય શું કરે છે થાઇરોઇડ ગ્રંથિ? તો કાર્યમાં ખાસ લખીએ તો કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી ના ચયાપચય નું નિયમન કરે છે. યાદ રહેવું જોઈએ, થાઇરોક્સિન ગ્રંથિ આવે મતલબ કે તમે અલગ અલગ પ્રકારના જે પ્રોટીન, કાર્બોદિત, ચરબી લીધા, તો એનું જે પાચન કરવાનું જે નિયમન છે એ કોણ કરે છે? થાઇરોઇડ ગ્રંથિ કરે છે. કેવી રીતે કરશે? તો એની અંદર વાસ્તવમાં આપણે ઘણી વખત જે પેલું કહીએ છીએ કે આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ, બસ એ કામ અહીંયા છે, બરોબર છે. યસ. તો કે આયોડિન જે છે એ આયોડિન દ્વારા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે, બરોબર છે. મતલબ કે જો ખામી જો સર્જાય, ખામી શું સર્જાઈ શકે? તો જો શરીરમાં આયોડિનની ઉણપ સર્જાય, આયોડિનની ઉણપ સર્જાય તો વધુ માત્રામાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ નિર્માણ પામતો નથી, અને જે થાઇરોઇડ ગ્રંથિ જે છે, થાઇરોઇડ ગ્રંથિ જે છે એ ફૂલે છે. ગળાની જે થાઇરોઇડ ગ્રંથિ જે છે એ ફૂલે છે અને ગોઈટર નામક રોગ થાય છે. ગોઈટર નામક રોગ થાય છે. આ બહુ નકામો રોગ છે, બરોબર છે. ગળું ફૂલી જવાનો તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. તો આ થાઇરોઇડ ગ્રંથિ ફૂલે અને ગોઈટર નામક રોગ થાય છે. શેનાથી? આયોડિનની ઉણપ થઈ અને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ન બન્યો એટલા માટે. તો એટલા માટે આપણે આયોડિનયુક્ત નમક ખાવાની સલાહ આપવામાં આવે છે કે જેના કારણે થાઇરોઇડ ગ્રંથિ જે છે એનો અંતઃસ્ત્રાવ ચોક્કસ માત્રામાં થતો રહે અને આપણી શું કહેવાય ગ્રંથિને કોઈ નુકસાન ન પહોંચાડે અને ચયાપચયની ક્રિયાનું નિયમન સારી રીતે થાય. આગળની ગ્રંથિ જે છે, યસ, આ તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. આગળની જે ગ્રંથિનું નામ લખીએ તો પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ, યસ. નામ તમે મગજ જ્યારે દોર્યું હતું ત્યાં નાના મગજની નીચે બે ગ્રંથિના નામ લખ્યા હતા. એક હતું હાઇપોથેલેમસ અને બીજું હતું પિટ્યુટરી ગ્રંથિ. યાદ આવે છે? હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ. તો આ પિટ્યુટરી ગ્રંથિ શું કામ કરે છે? તો ગ્રોથ હોર્મોન્સ GH મતલબ કે ગ્રોથ હોર્મોન્સ, બરોબર છે. ગુજરાતીમાં લખીએ તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. પિટ્યુટરી ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ છૂટે છે? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છૂટે છે. યાદ રાખજો, ગ્રોથ હોર્મોન્સ કહે છે આને, બરોબર છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ માણસોની વૃદ્ધિ માટે અસરકારક છે, બરોબર છે. એટલે માણસની જે વૃદ્ધિ વધે છે અથવા પ્રાણીઓ જે વિકાસ પામે છે તો એમાં પિટ્યુટરી ગ્રંથિ અને એમાંથી છૂટતો આ GH હોર્મોન્સ છે એ કામ કરે છે. આપણે અંતઃસ્ત્રાવને ઇંગ્લિશમાં હોર્મોન્સ કહીએ છીએ. ક્લિયર વાત છે? તો જે પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાં જો GH મતલબ કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઓછા પ્રમાણમાં રુધિરમાં સ્ત્રવિત થાય
તો પ્રાણીની વૃદ્ધિ ઓછી થાય છે અને વામનતાનું કારણ બને છે. મતલબ વામન એટલે કે છોટે છોટે નાના અમુક જે છે એ થોડાક વામન લોકો તમે જોયા છે ઘણીવાર, તો એની અંદર જે આ GH હોર્મોન છે એ ઓછા પ્રમાણમાં સ્ત્રવિત થતો હોય એના કારણે પિટ્યુટરી ગ્રંથિમાં મગજમાંથી એ ગ્રંથિનું શું કહેવાય નિયમન કરવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિ જો એ ઓછા પ્રમાણમાં જો સ્ત્રવિત થાય GH હોર્મોન્સ, એનું નામ જ એનું વૃદ્ધિ અંતઃસ્ત્રાવ રાખેલું છે, તો એ વામનતાનું કારણ બને. અને જો વધારે પ્રમાણમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય તો વિરાટતાનું કારણ બને. વિરાટતા મતલબ કે માણસો કેવા લાંબા લાંબા જોવા મળે છે અમુક, તો એની અંદર શરીરમાં GH હોર્મોન્સ છે એ વધારે પ્રમાણમાં સ્ત્રવિત થયા હોય એવું સમજી શકાય. ક્લિયર વાત છે. આ થઈ ગઈ થાઇરોઇડ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિ, બંને યાદ આવી જોઈએ. જો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ચયાપચયની ક્રિયા હોય તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ આવે, ત્યાંથી છૂટે થાઇરોઇડ ગ્રંથિમાંથી. જો GH હોર્મોન્સની વાત આવે મતલબ કે વામનતા અને વિરાટતાની, તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આવે અને ક્યાંથી છૂટે છે પિટ્યુટરી ગ્રંથિમાંથી છૂટે છે. ખાસ યાદ આવવું જોઈએ. બરોબર છે. એના પછી આપણે નીચે કોઈ લઈ લઈએ એક નાનો અંતઃસ્ત્રાવ, નામ લખીએ આપણે રુધિરમાં હોય તો સ્વાદુપિંડ લખીએ. સ્વાદુપિંડ શું છે આ? તો સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનું અંતઃસ્ત્રાવ છૂટે છે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ. બરોબર છે. સરસ મજાનો રોગ છે, ડાયાબિટીસ કે છે એને. બરોબર છે. એ આના કારણે પ્રોબ્લેમ થાય છે. ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ, તમે કોઈક વ્યક્તિનો જો ડાયાબિટીસનો રોગ હોય તો એને એવું કહીએ છીએ કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે છે. એનું કારણ શું છે એ સમજીએ આપણે. તો આપણી શરીરમાં જે સ્વાદુપિંડ, તમારા વાર્તા લખવાની છે, મેં ખાલી તમને ટોપિક વાઇઝ જ સમજાવું છું કે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે એ આપણા શરીરમાં કિડની, આજુબાજુ કિડનીઓ વચ્ચે આ સ્વાદુપિંડ નામનું શું કહેવાય ગ્રંથિ આવેલી હોય છે. બરોબર છે. પેનક્રિયાસ કહે છે આને ઇંગ્લિશમાં. તો એ પેનક્રિયાસમાં શું થાય તો કે આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ચોક્કસ માત્રામાં વધતો હોય. હવે ધારો કે તમને કોઈ વખત ઈચ્છા થઈ ગઈ અને વધુ માત્રામાં કાજુ કતરી ખાઈ જાવ, બરોબર, તો તમે વધુ માત્રામાં કાજુ કતરી ખાઈ જાવ છો એટલે તમારા શરીરમાં શર્કરાનું પ્રમાણ વધે છે. શર્કરા મતલબ કે તમારી શરીરમાં ખાંડ વધી જાય. બરોબર છે. તો એ શર્કરાના પ્રમાણને કંટ્રોલ કરવા માટે હોય છે આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ. શું કામ કરે છે? કાર્ય લખો અહીંયા. કાર્ય તો શરીરમાં શર્કરા ના પ્રમાણનું નિયમન કરે છે. નિયમન કરે. સાદી ભાષામાં કહું તો શરીરમાં જો વધારે માત્રામાં શર્કરા લઈ લીધી હોય તો એને શર્કરાને કંટ્રોલ કરીને ઓછી લાવી દેશે લેવલમાં, અને જો ઓછી માત્રામાં શર્કરા હોય તો એને થોડીક શર્કરા આપી અને લેવલમાં લાવશે. મતલબ કે વધઘટમાં આનું કામ કરે. વાસ્તવમાં ડાયાબિટીસ અલગ અલગ પ્રકારની હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2, પણ એ બાયોલોજીનો ડોક્ટરી વિષય છે, પછી તમે ભણજો, અથવા તો ફ્રી લઈ ટાઈમ લઈ માર જોડે આવી જજો. શરીરમાં શર્કરાના પ્રમાણનું જે નિયમન કરે છે એની અંદર શું છે તો એ શર્કરાના પ્રમાણ, જો ચોક્કસ પ્રમાણમાં શર્કરા લેવામાં આવે તો શરીરમાં કોઈ તકલીફ થતી નથી. હવે જો આપણું સ્વાદુપિંડ છે ઓછું ઇન્સ્યુલિન બનાવવાનું શરૂઆત કરે, મતલબ કે શરીરમાં ઇન્સ્યુલિન ઓછું બનતું હોય તો આપણા શરીરમાં શર્કરાના પ્રમાણનું નિયમન થતું નથી. જો શરીરમાં ઇન્સ્યુલિન ઓછા પ્રમાણમાં બને અથવા તો ઓછા પ્રમાણમાં સ્ત્રવિત થતું, એને સ્ત્રાવ થવામાં કંઈક પ્રોબ્લેમ થતો હોય, જો આવું થાય કંઈક પ્રોબ્લેમ ઇન્સ્યુલિનના સ્ત્રાવ થવામાં, તો
શર્કરાનું નિયમન અટકે છે અને શરીરમાં વધુ માત્રામાં શર્કરા થાય, વધુ માત્રામાં શર્કરા થઈ જાય છે અને એને જ આપણે શું કરીએ છીએ, તેને મધુપ્રમેહ અથવા પ્રમેહ અથવા ડાયાબિટીસ રોગ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો તમને? યસ. મતલબ કે ચોક્કસ પ્રમાણમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સ્વાદુપિંડમાંથી થવો જોઈએ, નકર ડખો થવાનું છે. ક્લિયર વાત છે? તો આ થઈ ગયા આપણા, પહેલો આપણે જોયો છે એ છે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, આ છે થાઇરોક્સિન, આ છે ગ્રોથ હોર્મોન, આ છે ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ. ક્લિયર વાત છે? આ અંતઃસ્ત્રાવ યાદ રાખવાના છે. સેપરેટલી પૂછાઈ શકે છે, ભેગા પૂછાઈ શકે છે, એસક્યુ માં પૂછાઈ શકે છે, એમની મરજી, તમને આવડવા જોઈએ ખાલી. આગળ જોઈએ કે માણસમાં જાતીય જે લક્ષણો જોવા મળે છે, તો એની અંદર કયા કયા અંતઃસ્ત્રાવો તમને જોવા મળે છે અને જેના કારણે માણસોમાં ફેરફાર જોવા મળે છે અમુક ચોક્કસ ઉંમર પછી. એનું કારણ શું છે જોઈ લઈએ. તો બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે. એક છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન નામનું અંતઃસ્ત્રાવ છે. શાંતિથી બોલજો, ટેસ્ટોસ્ટેરોન. બરોબર છે? ક્યાં જોવા મળે? તો કે નરમાં જોવા મળે છે. બરોબર છે? માણસમાં સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવો છે. બરોબર છે? તો એ નરમાં જોવા મળે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ. કામ શું કરે? તો કે નર જાતીય લક્ષણો નું નિયમન કરે છે. સમજાવવામાં થોડીક વિચાર કરીએ તો આગળના ચેપ્ટરમાં જે ભણ્યા હતા કે જે શુક્રપિંડમાં વધારે માત્રામાં જે સ્ત્રવિત થાય છે, ક્યાં સ્ત્રવિત થાય તો કે શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન સ્ત્રવિત થાય છે. કામ શું કરે છે? તો કે નર જાતીય લક્ષણોનું નિયમન કરે છે. મતલબ કે જાતીય જેટલા પણ લક્ષણો છે કોના કંટ્રોલિંગમાં હોય છે? ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવમાં કંટ્રોલિંગમાં હોય છે. બીજું જે છે એ ઇસ્ટ્રોજન છે. ઇસ્ટ્રોજન. બરોબર છે? આમ વાસ્તવમાં એ છે માદામાં જોવા મળે છે અંતઃસ્ત્રાવ. અલગ અલગ અંતઃસ્ત્રાવ હોય છે, ધ્યાન રાખજો. હવે ઇસ્ટ્રોજન હોય છે અને બીજું પ્રોજેસ્ટેરોન પણ હોય છે. બરોબર છે? પણ આ જે ચોરસ કુંડાળું કર્યું છે એનું 10મા ધોરણમાં તમારે કઈ કામ નથી. વાસ્તવમાં માદામાં બે પ્રકારના અંતઃસ્ત્રાવો જોવા મળે છે, એક ઇસ્ટ્રોજન છે અને એક પ્રોજેસ્ટેરોન છે. ક્લિયર વાત છે? તો અહીંયા આપણે ખાલી એક જ અંતઃસ્ત્રાવની વાત થઈ રહી છે અહીંયા. તો એ કાર્ય શું કરે છે? તો એ પણ જાતીય લક્ષણો, બરોબર છે, શારીરિક અંગોનો વિકાસ અને રજોસ્ત્રાવનું નિયમન કરે છે. નિયમન કરે. તો આટલું પૂછાવાની શક્યતાઓ છે, આટલું ખબર હોવું જોઈએ. અહીંયા વાસ્તવમાં પ્રોજેસ્ટેરોન છે એ પણ શું કહેવાય છે? તો કે જે અંડપિંડમાં અંડકોષોનું જે વૃદ્ધિ કરવાનું અથવા તો એનું નિર્માણ કરવાનું કામ એ કરે છે. પણ એની અત્યારે આપણે 10મા ધોરણમાં કઈ ચર્ચા જ કરવા નથી, ખાલી નોલેજ પૂરતું છે. એને ખાલી મૂકી રાખજો. આપણે આ બે વસ્તુનું કામ છે કે નરમાં અને માદામાં ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન નામના અંતઃસ્ત્રાવ છૂટા પડે છે. આ રીતે કાર્યો કરે છે. બરોબર છે? યસ. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ તો બીજું આવે છે, લાસ્ટ ટોપિકમાં આવે છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ અથવા મુક્ત થતા અંતઃસ્ત્રાવ. શું છે? મુક્ત થતા અથવા તો રિલીઝિંગ, ઇંગ્લિશમાં કહીએ તો રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. રિલીઝ કરવામાં મદદ કરે છે એ ગ્રંથિ કઈ હોય? તો કે હાઇપોથેલેમસ. યસ, તમે નામ લખ્યું છે આનું એકવાર. ક્યાં લખ્યું છે?
તો કે તમે જ્યારે મગજમાં મધ્ય મગજ દોરી તું અંદર ચોરસ વચ્ચે એની નીચેના ભાગમાં તમે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી બે દર્શાવી હતી, એ હાઇપોથેલેમસની વાત છે. મગજમાં આવેલો એવો ભાગ, એવી ગ્રંથિ છે કે જે આ બધા જ પ્રકારના રાસાયણિક સંયોજનો અથવા તો અંતઃસ્ત્રાવ તમે અગાઉ જોયા, તો એ કેટલા માત્રામાં શું કહેવાય સ્ત્રાવ પામે છે, અને શરીરમાં જો ક્યાંય વધારે અથવા ઓછી માત્રાની જરૂર હોય તો એને સંદેશા આપે છે. બરોબર છે? યસ. એટલે પિટ્યુટરી ગ્રંથિને પિટ્યુટરી ગ્રંથિ આપણા શરીરમાં જે જોયું કે જે GH હોર્મોન્સ, ગ્રોથ હોર્મોન્સમાં મદદ કરે છે, તો એ પિટ્યુટરી ગ્રંથિને શું કરે છે? તો એ પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવોના માટે ઉત્તેજિત કરે છે. ધ્યાન રાખજો, માત્ર એ નિયમન કરવાનું કામ કરે છે હાઇપોથેલેમસ, કે કેટલા પ્રમાણમાં કેટલા અંતઃસ્ત્રાવો સ્ત્રાવ થાય છે રુધિરમાં, અને જ્યાં વધારે માત્રામાં જરૂર હોય તો ત્યાં એનો સંદેશો મગજ દ્વારા પહોંચાડવામાં આવે છે કે ભાઈ અહીંયા વધારે માત્રામાં અંતઃસ્ત્રાવની જરૂર છે, ત્યાં પહોંચી જાય. એટલે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરી અને ત્યાં હોર્મોન્સ પહોંચાડી દેશે. ક્લિયર વાત છે? તો આટલું કામ કરે છે. મુક્ત થતો અંતઃસ્ત્રાવ અથવા રિલીઝિંગ અંતઃસ્ત્રાવ કહેવાય છે. ગ્રંથિનું નામ છે હાઇપોથેલેમસ ગ્રંથિ. બરોબર વાત છે? આટલા અંતઃસ્ત્રાવો આપણા પ્રાણી શરીરમાં જોવા મળે છે. બહુ કામનો ટોપિક હતો. યસ. તમને જો જરૂર હોય, લગભગ તો જરૂર મને લાગતું નથી, મેં સેપરેટલી બધા જ કહી દીધા છે. એક વખત ખાલી મોઢે યાદ કરી દઈએ, મોઢે હો, આના ભૂસીન સ્પીડમાં, કે જેથી તમને મગજ ખુલ્લું રહે. એટલું બધું મારે એક વખત તો લખ્યું, ફરતી બધા જ અંતઃસ્ત્રાવો એકવાર મોઢે કરી દઈએ. શું હતા ફાઇનલ? આ અંતઃસ્ત્રાવમાંથી એક એસક્યુ તો એકાદ આવવાનો જ છે. જો ક્વેશ્ચન પ્રાણી અંતઃસ્ત્રાવમાંથી ના આવ્યો તો આનો એસક્યુ ફાઇનલ છે. ધ્યાન રાખજો. મતલબ કે શું છે સમજી લો. તો સૌથી પહેલો જોયું એડ્રિનલ. પહેલા તો લખશું આપણે અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ એની ગ્રંથિ છે અને એનું કાર્ય છે. પહેલો જોયું આપણે એડ્રિનલ અથવા એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. કઈ ગ્રંથિમાં જોવા મળે? તો કે એડ્રિનલ ગ્રંથિમાં જોવા મળે છે. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે, એડ્રિનલ ગ્રંથિમાં જોવા મળે. શું કરે છે? તો અચાનક થતી પરિસ્થિતિ અથવા દોડવા કે લડવાની ક્રિયામાં આની જગ્યાએ સારો શબ્દ શું વાપરી શકાય ખબર છે? અચાનક થતી પરિસ્થિતિમાં આ કાર્ય કરે છે એડ્રીનાલિન ગ્રંથિ. બરોબર છે? બીજું આપણે ભણ્યા હતા થાઇરોઇડ, થાઇરોક્સિન અથવા થાઇરોઇડ. થાઇરોઇડ નામની ગ્રંથિ છે, એમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છૂટો પડે છે. એનું કાર્ય શું છે? કે ચયાપચય વાળું ચયાપચયની ક્રિયા, કાર્બોદિત, પ્રોટીન, ચરબીનું શું કરે છે? પાચન કરવામાં મદદ કરે છે. આ હતું બીજો અંતઃસ્ત્રાવ. ત્રીજા અંતઃસ્ત્રાવમાં આપણે GH હોર્મોન્સ જોયો. GH હોર્મોન્સ, ગ્રોથ હોર્મોન્સ, ગુજરાતીમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ લખજો તમે. શું લખજો? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. કઈ ગ્રંથિમાંથી છૂટે છે? તો કે પિટ્યુટરી ગ્રંથિ આનું નિયમન કરે છે. અને કાર્ય શું કરે છે? તો કે વૃદ્ધિ પ્રેરે છે. વૃદ્ધિ પ્રેરે છે. ક્લિયર વાત છે? એના પછી આવે તો આપણે ઇન્સ્યુલિન, મતલબ કે અંતઃસ્ત્રાવ. યસ, ઇન્સ્યુલિન નામક અંતઃસ્ત્રાવ ક્યાં છૂટતો હતો? તો કે સ્વાદુપિંડમાં છૂટતો હતો. અને શું કરે છે? તો શરીરમાં શર્કરાનું નિયમન કરે છે. એના પછી આવે તો આપણે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન ક્યાં ગ્રંથિ ક્યાં હોય? તો કે શુક્રપિંડમાં નિર્માણ પામે છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ, એવું કહી શકાય. અને કાર્ય ક્યાં કરે છે? તો કાર્ય કરે છે
ગૌણ જાતીય લક્ષણો, જાતીય લક્ષણો દરેક પ્રકારના, આના ઉત્પાદનથી માંડી અને દરેક પ્રકારના જાતીય લક્ષણોનું કાર્ય કોણ કરે છે? ટેસ્ટોસ્ટેરોન. ચલો એના પછી આવે છે ઇસ્ટ્રોજન. આ અંતઃસ્ત્રાવ ક્યાં જોવા મળે? અંડપિંડ. અને શું કરે છે? તો કે જાતીય લક્ષણ, રજોસ્ત્રાવ અને શું કહેવાય કે વૃદ્ધિ, અંગોની વૃદ્ધિ વગેરે. બરોબર છે. એના પછી આપણે વાત કરીએ તો છેલ્લે મુક્ત અંતઃસ્ત્રાવ, મુક્ત થતો અંતઃસ્ત્રાવ મતલબ કે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ આવ્યો. રિલીઝિંગ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાં આવે? તો કે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવ છે મુક્ત થતો અંતઃસ્ત્રાવ. કાર્ય શું કરે છે? તો કે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે. ક્લિયર વાત છે? તો આ થઈ ગયા અંતઃસ્ત્રાવો. બરોબર છે. આટલા અંતઃસ્ત્રાવોની તમારે જરૂર પડે એમ લાગી રહી છે. બસ આટલું રાખીએ છીએ આજના લેક્ચરમાં. આગળ બીજા લેક્ચર જોઈશું.